Hello students. Now we have one more question on capital reduction or internal reconstruction. Now this question contain previous two questions we have gone through where we were required to pass only journal entry. So we learn how to pass a journal entry when internal reconstruction scheme has been implemented. Now in this question we will have two things. One, we require to pass a journal entry as well as we require to prepare the balance sheet. So in this question we will learn the accounting treatment as well as after scheme how to prepare the balance sheet after the scheme. So let's start with the question. If you observe, you have been given the balance sheet of RGK Limited. The balance sheet is given on 31st March 2017. And below the balance sheet, if you observe, it's given that court has sanctioned the scheme of capital reduction as per the following term. So the question is on capital reduction. Now immediately on the balance sheet, as I told you in the previous lecture, balance sheet માંથી અમુક વસ્તુ ઇમિડિયેટલી તમારે આઈડેન્ટિફાઈ કરવી પડશે. લાયબિલિટી સાઇડ કેટલા રિઝર્વ્સ છે, બીકોઝ ક્વેશ્ચનમાં કીધું કે ન કીધું આ રિઝર્વ્સને આપણે યુઝ કરીને કેપિટલ રિડક્શન આર્ટિફિશિયલ પ્રોફિટ ક્રિએટ કરવાનો છે, એટલે કે આ રિઝર્વ્સ ટ્રાન્સફર કરી દેવું પડે કેપિટલ રિડક્શનમાં. તો તમે જોશો તો લાયબિલિટી સાઇડ એક રિઝર્વ્સ છે, સિક્યુરિટીઝ પ્રીમિયમ. પછી અસેટ સાઇડ મેઇનલી ત્રણ આઇટમ આઈડેન્ટિફાઈ કરવાની, ગુડવિલ, પછી બેંક બેલેન્સ કેટલી છે, ગુડવિલ છે, અને થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારી પાસે કોઈ ફિક્ટિશિયસ અસેટ છે કે નહીં. તો એક ગુડવિલ આપણે ઓલરેડી આપ્યું છે, તમે જોશો આને તો રાઇટ ઓફ કરી જ નાખવાનું, ક્વેશ્ચનમાં કીધું તો ફાઇન, નો કીધું તો કરી નાખવાનું. ત્યાર પછી તમે જોશો પ્રિલિમિનરી એક્સપેન્સીસ છે, ધીસ ઇઝ કોલ્ડ ફિક્ટિશિયસ અસેટ. આને અનરિયલાઇઝેબલ અસેટ કહેવાય, ખરેખર અસેટ છે જ નહીં. તો આપણે કેપિટલ રિકન્સ્ટ્રક્શનમાં આપણે રિડક્શનમાં આપણી પાસે પ્રોફિટ થાય એટલે કે આર્ટિફિશિયલ પ્રોફિટ હોય તો આને તો ઉડાડી જ દેવાના, ક્વેશ્ચનમાં ન કીધું હોય તો પણ. તેનો મતલબ ગુડવિલ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ અને પીએનએલ, આ તો ક્વેશ્ચનમાં નહીં કીધું તો પણ રાઇટ ઓફ કરી નાખવાનું, અને પ્રીમિયમને આપણે ટ્રાન્સફર કરશું કેપિટલ રિડક્શનમાં. અપાર્ટ ફ્રોમ ધીસ, ઇફ યુ ઇશ્યુ ઇન ધ બેલેન્સ શીટ પ્રેફરન્સીસ 100 રૂપીસના, ઇક્વિટી શેર્સ 100 રૂપીસના છે, વી હેવ અસેટ્સ એન્ડ liabilities. Now we have number of transactions if you observed, and now we have to give the effect one by one on that. આપણા આન્સરમાં બે વસ્તુ છે, એક છે જર્નલ એન્ટ્રીસ અને બીજું છે બેલેન્સ શીટ. વી હેવ અ જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ આફ્ટર રિડક્શન, ટુ થિંગ વી આર હેવિંગ ઇટ. તો આપણે જર્નલ એન્ટ્રી પાસ કરવાની છે, અને પહેલા આપણે મેઇન આન્સર તરીકે જર્નલ એન્ટ્રી પાસ કરશું અને પછી આપણે બેલેન્સ શીટ બનાવશું. સો ટુ સ્ટાર્ટ વિથ ધ જર્નલ એન્ટ્રીઝ, સૌથી પહેલા મેં તમને કીધું કે આપણે કોઈ પણ રિઝર્વ્સ હોય એને સૌથી પહેલા કેપિટલ રિડક્શનમાં ટ્રાન્સફર કરી દેવાનો, બરાબર. તો પહેલી એન્ટ્રી આપણે થશે ફર્સ્ટ એન્ટ્રી આપણે પાસ કરશું સિક્યુરિટીઝ પ્રીમિયમ ટ્રાન્સફર કરવાના છે. સિક્યુરિટી પ્રીમિયમની બેલેન્સ શું હોય, ક્રેડિટ, કેન્સ એને ટ્રાન્સફર કરી શું થશે, ડેબિટ. તો એન્ટ્રી થશે સિક્યુરિટીઝ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. અમાઉન્ટ આપી છે 50,000 to capital reduction 50,000. આ ફર્સ્ટ. તમે કીધું સર ક્વેશ્ચનમાં તો આવું કીધું નથી, ક્વેશ્ચનમાં કીધું જ હશે, ન કીધું હોય તો પણ એ કરી નાખવાનું ઇમિડિયેટલી. સેકન્ડ, હવે આપણે સેકન્ડમાં જો શું કીધું છે, ઈચ ઇક્વિટી શેર વિલ બી રિડ્યુસ બાય 90, એટલે કેટલા રૂપિયા ઘટશે, 90 રૂપીસ. whereas each preference share will be reduced to 90, એટલે 100 માંથી ઘટતા ઘટતા ક્યાં જશે, 90. તો કેટલા રૂપિયા ઘટ્યા, 10 રૂપિયા. જ્યારે ઇક્વિટી શેર્સમાં રિડ્યુસ બાય 90 રૂપિયા ઘટ્યા છે. અચ્છા, બે શેર છે આપણે બેલેન્સ શીટમાં આપ્યા છે, શેર કેપિટલ છે, બંનેની બેલેન્સ ક્રેડિટ હોય, કેન્સલ થાય અથવા રિડ્યુસ થાય તો શું થશે, ડેબિટ. તો આપણે એન્ટ્રી કરશું
ઇક્વિટી શેર કેપિટલમાં કેટલા રૂપિયા ઘટ્યા છે? 90. 2000 શેર છે, 90 rupees. So it's 1,80,000. પછી પ્રેફરન્સ શેર કેપિટલ એ 1500 શેર્સ આપ્યા છે અને એમાં 10 rupees. So it's 15,000. અને આ બેનિફિટ ક્યાં ક્રેડિટ કરશું? કેપિટલ રિડક્શનમાં. અમાઉન્ટ થશે 1,95,000. So this is second entry. 4. $195. Next, so adjustment number 1 taken care, adjustment number 2 taken care. 3. In lieu of 2 years preference share dividend, equity share will be given ₹4.100. Amount calculated at 5% paid. તો જેટલું આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ છે એના 5% પે કરશું. 2 years પ્રેફરન્સ ડિવિડન્ડ. હવે જો પ્રેફરન્સ ડિવિડન્ડ, આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું છે? આપણા પ્રેફરન્શિયસ ક્વેશ્ચનમાં આપ્યા છે 1,50,000 ના 8%. ડિવિડન્ડનો રેટ છે 8%. સો 1,50,000 એના 8%. સો ઇટ્સ 1,50,000 into 8% થશે 12,000. અને 2 years એટલે થશે 24,000. અને એનું પેમેન્ટ ક્વેશ્ચનમાં કીધું છે ખાલી કેટલા % પેમેન્ટ કરવાનું છે? 5%. તો 5% થશે 1,200. આ કેવી રીતે પેમેન્ટ કરશે? ઇન ધ ફોર્મ ઓફ ઇશ્યુઇંગ ઇક્વિટી શેર્સ. તો 1,200 ના પ્રેફરન્સ ડિવિડન્ડનું પેમેન્ટ થશે અને ઇક્વિટી શેર્સ દ્વારા. હવે ક્વેશ્ચનમાં જો કે તમને પ્રેફરન્સ ડિવિડન્ડ એઝ અ લાયબિલિટી દેખાય છે? બેલેન્સ શીટમાં જો તો ક્યાંય પ્રેફરન્સ ડિવિડન્ડ એઝ અ લાયબિલિટી છે કે એની ઓફ ધ સાઇડ બેલેન્સ શીટ સાઇડ લાયબિલિટી સાઇડ ક્યાંય છે? નથી. તો જે લાયબિલિટી બેલેન્સ શીટમાં છે જ નહીં અને એ છતાં પે કરી છે તો આપણા માટે લોસ ચેનલ. મેં તમને પહેલા કીધું લોસ હંમેશા ક્યાં ડ્યુરિંગ ધ સ્કીમ લોસ હોય તો ક્યાં ડેબિટ કરવાનું? કેપિટલ રિડક્શનમાં. સો આપણે એન્ટ્રી થશે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ 1,200 to equity share capital 1,200. જ્યારે ન્યૂ બેલેન્સ શીટ બનાવશું ત્યારે આપણે ઇક્વિટી શેર કેપિટલ છે આપણું 1,200 થી ઇન્ક્રીઝ થઈ જશે. બરાબર. નેક્સ્ટ
So adjustment number 3 is taken care. Adjustment 4, every credit balance which is not liability and every debit balance which is not an assets to be written off. તો બેલેન્સ શીટ સાઇડમાં જો એવી કોઈ ક્રેડિટ છે જે લાયબિલિટી નથી તો એને કેન્સલ કરવાનો. તો આપણે એક જ છે પ્રીમિયમ, જેને આપણે ઓલરેડી પહેલી જ એન્ટ્રીમાં કેન્સલ કરીને કેપિટલ રિડક્શનમાં લઈ ગયા. અસેટ સાઇડ એવી કઈ અસેટ છે કે ખરેખર અસેટ નથી? તો બે પ્રિલિમિનરી એક્સપેન્સીસ અને પીએનએલ અકાઉન્ટ, આ તો અસેટ છે જ નહીં. અચ્છા, સેકન્ડ ગુડવિલ, ઓલરેડી કંપની ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન સ્કીમમાં છે તો કંપનીની ગુડવિલ હોવાની પોસિબિલિટી એબ્સોલ્યુટ રહે છે, તો ઇટ્સ ટુ બી કેન્સલ. તો આ એન્ટ્રીઝ આપણે જે એડજસ્ટમેન્ટ નંબર 4 છે એમાં આપણે ગુડવિલ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ અને પીએનએલ રાઇટ ઓફ કરશું. અચ્છા, અસેટ છે, બેલેન્સ શું હશે? ડેબિટ. કેન્સલ કરો તો શું થશે? ક્રેડિટ. તો એન્ટ્રી થશે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ. કેટલા રૂપિયા છે ગુડવિલના? ઇફ યુ સી ઇન ધ ક્વેશ્ચન, ગુડવિલ આપી છે 15,000 રૂપીસ. ગુડવિલ પછી છે પ્રિલિમિનરી એક્સપેન્સીસ. ઇટ્સ 30,000 રૂપીસ અને ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે પછી 85,800. ટોટલ 15,000 પ્લસ 30,000 પ્લસ 85,800. ટોટલ છે 1,30,800. સો બાય ધીસ હવે આની ઇમ્પેક્ટ શું થશે? તો આપણે જ્યારે નવી બેલેન્સ શીટ બનાવશું ને તો એમાં આવે ગુડવિલ નહીં આવે, એમાં પ્રિલિમિનરી એક્સપેન્સીસ નહીં આવે, એમાં પીએનએલ અકાઉન્ટ નહીં આવે અને આ પ્રીમિયમ, આ બધું આપણે યુટિલાઇઝ કરી નાખ્યું છે. આવે નવી બેલેન્સ શીટમાં આવશે નહીં. તો એડજસ્ટમેન્ટ 4 ઇઝ ઓલ્સો ટેકન કેર. એડજસ્ટમેન્ટ 5, એની બેલેન્સ remaining in capital reduction fund account will be utilized to reduce fixed asset in proportion of the book value. તો આપણે કેપિટલ રિડક્શનમાં જે હવે બેલેન્સ વધશે ને એનો યુઝ શું કરવાનો છે? ફિક્સ અસેટને રિડ્યુસ કરવાનો. હવે તમે જોશો ફિક્સ અસેટ કેટલી છે? તો બેલેન્સ શીટમાં બે ફિક્સ અસેટ છે, એક અસેટ છે, એક મશીનરી છે. આ બંનેને એની બુક વેલ્યુના પ્રપોર્શનમાં, બુક વેલ્યુ છે 80 અને 160, 80 અને 160 ના પ્રપોર્શનમાં એને આપણે અલોકેટ કરવાનું છે. તો હવે આપણે સૌથી પહેલા જોવું પડશે કે આપણી પાસે કેપિટલ રિડક્શનની બેલેન્સ કેટલી વધે. તો હાવ યુ ફાઇન્ડ આઉટ? તો જે ક્રેડિટ થાય ને પ્લસ કરતું જવાનું. તો તમે જોશો 50,000 આપણે પહેલા પ્લસ કર્યા છે, પ્લસ આપણે 195 પ્લસ થયા છે, minus 1,200 minus 1,30,800 એટલે 1,13,000 અને 15,000 plus 30 plus 85,800, that is 1,30,000. So 50,000 plus 195 minus 1,200 minus 1,30,800. It's 1,13,000. Then one more assets,
it is to be written off is given, that is a patent that was also in a balance sheet. Yes, patent is given 20,000. That is capital reduction debit to patent 20,000, because that is also a set which may not generate. So એ પણ ન્યૂ બેલેન્સ શીટમાં અપિયર થશે નહીં. So after considering this, we have 93,000 balance available. આપણે કઈ અસેટમાંથી કેટલું રાઇટ ઓફ કરશું? Try to understand this. Calculation of reduction of fixed asset. That is balance in capital reduction. If you see, we have calculated, it comes to 93,000. અહીંયા આપણે કેપિટલ રિડક્શન જે ક્રેડિટ છે એને પ્લસ કરી અને જે ડેબિટ છે એને આપણે કેપિટલ રિડક્શન માઇનસ કરી. So plus minus કરી, it comes to 93,000. So capital reduction balance is 93,000. આને આપણે રાઇટ ઓફ કરવું પડશે between asset. બેલેન્સ શીટમાં બે ફિક્સ અસેટ છે. If you observe, it is a asset and a plant machinery 80 and 160. It is to be written off asset and a plant and machinery. asset છે એ 80 છે એની બુક વેલ્યુ, પ્લાન્ટ મશીનરીની બુક વેલ્યુ છે 1,60,000. તો બંનેનો રેશિયો થાય 1:2. આ 1:2 માં 93,000 ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે. 93,000. સો અસેટમાંથી આપણે 31,000 રિડ્યુસ કરવા પડે અને આમાંથી આપણે રિડ્યુસ કરવા પડે એ છે 62,000. સો લાસ્ટ એન્ટ્રી આ બંને અસેટ રાઇટ ઓફ થશે. એન્ટ્રી થશે capital reduction debit 93,000 to asset to plant and machinery. asset ના રાઇટ ઓફ થશે 31,000, plant machinery રાઇટ ઓફ થશે 62,000. સો આપણે બેલેન્સ શીટમાં જ્યારે અસેટ લખશું ન્યૂ બેલેન્સ શીટમાં, તો આમાંથી આપણે -31 કરવા પડશે અને આમાંથી આપણે માઇનસ કરશું 62,000. આ બંને અસેટની વેલ્યુ છે એ રિડ્યુસ થઈ જશે. સો આ આપણી જનરલ એન્ટ્રી થઈ ગઈ. ફર્સ્ટ, premium we have transferred to capital reduction. Second, equity share preference shares ની value, equity share ની value 90 rupees ઘટી ગઈ, preference share 10 rupees. capital reduction આપણે preference dividend ના પેમેન્ટ કર્યા, asset write down, and last માં જે capital reduction ની balance હતી it has been utilized to reduce the asset and the plant machinery. હવે now we have to prepare balance sheet. બેલેન્સ શીટમાં as we have discussed, always we have to
start with the liability side. Liability side, we have long-term asset, which is called non-current and current. Starting with the liability, non-current and current liability. Asset side, we have non-current and long-term asset, long-term and short-term assets. But we have to start with the share capital. Share capital, always, as I told you, we have to prepare the note for the share capital. So always we can write what are the assets we are having, what are the shares we are having. So we have a note 1. How many equity shares we are having? So equity shares, equity share capital. So we are having 2 equity shares. One is a 2000 into 10. So we have 20,000 and a preference shareholders ने 100 रुपयाना shares આપ્યો તો 1 that is a 12 into 100, so it's 1,200, so 21,200. If you remember, આપણે preference shareholders ને તમે જો અહીંયા આપણે equity shares issue કર્યા હતા 1200 rupees ના, અને question માં કીધું છે 1 share is of 100 rupees, is 12 shares. પછી preference shares 90 rupees ના છે, so we have 1500 shares into 90 rupees. So 1500 into 90, 1,35,000. So 21,200 plus 1,35,000 would be 156,200. 156,200. So I now say 1,56,200. કોઈ રિઝર્વ્સ નથી. હવે આપણે લાયબિલિટી સાઇડ જો બેલેન્સ શીટની કઈ કઈ આઇટમ અપિયર થશે, તો શેર કેપિટલ આપણે ઓલરેડી લખી નાખ્યું. ક્રેડિટર્સમાં કોઈ ચેન્જ નથી, એઝ ઇટ ઇઝ અપિયર થશે. પછી ગુડવિલ કેન્સલ થઈ ગયું. અસેટ્સ 80,000 minus 31,500. મશીનરી 160 minus 62 જે આપણે કેન્સલ કર્યા. પેટર્ન કેન્સલ. પ્રિલિમિનરી ખાલી સ્ટોક અને ડેટર્સ આવશે. તો બેલેન્સ શીટમાં લોંગ ટર્મ લાયબિલિટી કંઈ છે નહીં. શોર્ટ ટર્મ લાયબિલિટીમાં આપણે એક જ આઇટમ છે, દેટ ઇઝ ગિવન ક્રેડિટર્સ. જેની અમાઉન્ટમાં કઈ ચેન્જ નથી, તો ક્રેડિટર્સ આવશે 20,000. પછી અસેટ્સમાં સૌથી પહેલા આપણી પાસે ઓલરેડી જે અસેટ છે, ફિક્સ અસેટમાં અસેટ જેમાં આપણે 80,000, સોરી નોન કરંટ, 80,000 minus 31,000. So 80,000 minus 31,000, it comes to 49,000. પછી plant and machinery 1,60,000 minus 62,000, so it comes to 98,000. ફિક્સ અસેટ પૂરી કરંટ અસેટમાં છે સ્ટોક, અને ડેટર્સ.
સ્ટોક છે 5000 અને ડેટર્સ 24200. Now if we total up, it comes to 176,200 અને અહીંયા પણ ટોટલ કરશું તો 176,200. This is all about your balance sheet and a note to share capital. So this is a full-fledged question on capital reduction. This balance sheet is after the capital reduction. I hope you must understand and get it the questions properly. Thank you very much.